હેલો ફ્રેન્ડ્સ, હું રોહિના શીલુ તમારા માટે આજે એક સરસ મજાના રોચક તથ્યો કે જે સરળતાથી યાદ નથી રહેતા એ લઈને આવી છું. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ મસ્ત મજાના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારા બધા જનું હાર્ટલી સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે ભાઈ ગુજરાતી સાહિત્ય તમને લોકોને ઘણું હાર્ડ લાગે છે, પણ એના માટે આપણે એવરી ડે સવારમાં 8:30 વાગે યુટ્યુબ પર લાઈવ આવીએ છીએ અને આપણે ધોરણ 6 થી લઈને 12 સુધીના તમામ કવિઓ હું ઊંડાણપૂર્વક કરાવવાની છું. માત્ર ને માત્ર એવું નથી કે એ કવિ હું તમને કવિ પરિચય પૂરતો જ કરાવીશ, પણ એ કવિ હું તમને ઇન ડિટેલ ભણાવવાની છું. તો વિદ્યાર્થી મિત્રો, રાહ જોયા વગર એવરી ડે સવારે 8:30 વાગે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ પ્લેટફોર્મ પર લાઈવ આવી જજો. કદાચ તમે લાઈવ નથી આવી શકતા તો તમને રેકોર્ડેડ જોવાનો પણ મોકો મળે છે. અને સાથે સાથે નોટ્સબુક તો બનાવતા જ જજો, કારણ કે ગુજરાતી સાહિત્ય વિષય જેટલો સરળથી યાદ રહી જાય છે એટલો જલ્દીથી ભૂલાઈ પણ જાય છે. અને એનું એકમાત્ર સોલ્યુશન છે કે રિવિઝન. હવે વિદ્યાર્થી મિત્રો, તમને વાત કરવા જઈ રહી છું કે ગુજરાતી સાહિત્યના રોચક તથ્યો કે જે કૃતિઓ છે, ઉપનામો છે, આ બધું એક સરખું હોય. બરાબર. તો જ્યારે પરીક્ષા ટાઈમે પેપર અટેન્ડ કરવા બેસીએ છીએ ત્યારે એમાં આપને કંઈક ગોટાળો લાગે છે, આવડતું હોય છે છતાં પણ ભૂલ કરીને આવીએ છીએ. તો આજે એવા હું ગુજરાતી સાહિત્યના ઘણા રોચક તથ્યો એટલે કે સમાન કૃતિઓના કરતા હરતા કોણ છે એની વાતો કરવા આવી છું. તો પહેલા જ કવિ આપણે યાદ કરીએ નરસિંહ મહેતા. જો વિદ્યાર્થી મિત્રો, ભક્ત કવિ પૂછાય તો નરસિંહ મહેતા એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગના પ્રથમ કવિ એવા નરસિંહ મહેતા. જો ભક્ત કવિ ઉપનામ પૂછાય તો નરસિંહ મહેતા, પરંતુ ભક્તિ કવિ પૂછાય તો તમારે યાદ રાખી લેવાનું છે, આવશે કોણ તો કે દયારામ. હવે ફરક માત્ર ને માત્ર કેટલો છે ભક્ત અને ભક્તિ. ભક્ત યાદ રાખવા માટે એટલું પણ રાખો કે જુનાગઢ ખાતે આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને આગળ પણ ભક્ત કવિ લગાડેલું છે, એટલે હવે ન ભૂલાય. અને બીજું યાદ રાખવા માટે એ કહી દઉં, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગના પ્રથમ કવિ નરસિંહ મહેતા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ કે જ્યાંથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગનો અંત આવે છે, જ્યાંથી સુધારા યુગની શરૂઆત થાય છે, તો અંતિમ કવિ એટલે દયારામ. તો દયારામ આવે તો ભક્તિ કવિ. રેડી? યાદ રહી જાય. ભક્ત કવિ નરસિંહ મહેતા, ભક્તિ કવિ દયારામ. હવે તમારે બીજું યાદ રાખવાનું છે કે ભક્તિ શૃંગારના કવિ તો પણ કોણ આવશે? નરસિંહ મહેતા. પણ તમને એવું પૂછે કે ભક્તિ વાત્સલ્યના કવિ અથવા તો વાત્સલ્ય ભક્તિના કવિ તો તમારે યાદ રાખવાનું છે ભાલણ. અને જો તમને પૂછી દે પ્રેમ ભક્તિના કવિ તો તમારે યાદ રાખવાનું છે નાનાલાલ. એટલે અહીંયા આપણે વાત કરી ભક્તિ. ફરી પાછું ફટાફટ મારી હારવાર બોલતા જજો. ભક્ત કવિ આવે તો નરસિંહ મહેતા, ભક્તિ કવિ આવે તો દયારામ, ભક્ત શૃંગારના કવિ અથવા તો ભક્તિ શૃંગારના કવિ તો નરસિંહ મહેતા, વાત્સલ્ય ભક્તિના કવિ તો તમારે યાદ રાખી લેવાનું છે ભાલણ, અને પ્રેમ ભક્તિના કવિ તો તમારે યાદ રાખી લેવાનું છે નાનાલાલ. ઓકે, તો ભક્તિવાળી સિરીઝ બધાને યાદ રહી જાય. હવે આપણે યાદ રાખીએ કે આદ્ય કવિ અથવા તો આદિ કવિ. ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ તમે ગણાવી શકો નરસિંહ મહેતા. તો આદિ કવિ કોને ઓળખવામાં આવે? નરસિંહ મહેતા. પરંતુ તમને મહાન કવિ પૂછવામાં આવે તો તમારે જવાબ આપવાનો છે પ્રેમાનંદ. આમાં જરા પણ ભૂલચૂક થવી જોઈએ નહીં, જરા પણ આડાવડું થવું જોઈએ નહીં. ડન છે? આટલી વસ્તુ બધાને યાદ રહી જાય. ફરીથી ભક્ત કવિ નરસિંહ મહેતા, ભક્તિ કવિ દયારામ, પ્રેમ ભક્તિના કવિ નાનાલાલ, ભક્તિ શૃંગારના કવિ નરસિંહ મહેતા અને ભક્તિ વાત્સલ્યના કવિ તો ભાલણ. આદિ કવિ કે આદ્ય કવિ તો નરસિંહ મહેતા અને મહાકવિ તો પ્રેમાનંદ. હવે પ્રેમાનંદને યાદ કર્યું તો બીજું પણ યાદ કરી લઈએ કે ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન લખનારા કોણ? તો કે નરસિંહ મહેતા. અને પ્રથમ આખ્યાનમાં પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે આખ્યાન કયું લખ્યું હતું? સુદામા ચરિત્ર. એટલે તમને પૂછાય ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ આખ્યાન કોણે લખેલું છે? તો કે નરસિંહ મહેતાએ. કયું લખ્યું છે? તો કે સુદામા ચરિત્ર. પરંતુ ભલે પહેલું એમને લખેલું છે નરસિંહ મહેતાએ, છતાં પણ એ આખ્યાનના પિતા તરીકે ઓળખાતા નથી. બાકી જેને ઉદ્ભવ કર્યો હોય એમને ઓળખાય ને. નરસિંહ મહેતાને તો પદના પિતા કહેવાય છે, પ્રભાતિયાના પિતા કહેવાય છે.
બરાબર વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખજો, પ્રથમ આખ્યાનના રચયિતા નરસિંહ મહેતા, આખ્યાનના પિતા ભાલણ. બરાબર, અને ભાલણ આખ્યાનના પિતા થઈ ગયા. ભાલણે એટલું સરસ મજાનું આખ્યાન આપ્યું, પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લો કે શ્રેષ્ઠ આખ્યાન કોનું છે? આખ્યાનના શિરોમણી તે કરે તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મહાકવિ પ્રેમાનંદ. રેડી, ડન, યાદ રહી જાય આખ્યાન માટે. આખ્યાન પ્રથમ કયું છે? સુદામા ચરિત્ર. કોણે લખ્યું છે? નરસિંહ મહેતાએ. આખ્યાનના પિતા કોણ છે? તો કે આખ્યાનના પિતા છે ભાલણ. પણ શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રેમાનંદને. પરંતુ આધુનિક આખ્યાનકાર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો હાલમાં વડોદરાના વતની ધાર્મિકલાલ પંડ્યાને ઓળખવામાં આવે છે. આખ્યાનમાં આટલી વસ્તુ તમને યાદ રહી છે. પણ હવે આવું પૂછી દે, હજુ એક વસ્તુ મને યાદ આવી, એ પણ કહી દઉં તમને. એવું કહી દે કે અત્યાર સુધીનું શ્રેષ્ઠ આખ્યાન કયું? તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આખ્યાન છે નળાખ્યાન. નળ અને દમયંતીની જે પ્રણય કથા છે, બરોબર, એ નળાખ્યાન. એના ઉપરથી ગુજરાતી સાહિત્યની ઘણી નાની નાની ટુકડીઓ લઈ અને ધોરણ 9 થી 12 ભણવામાં આવે જ છે. તો ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ આખ્યાનકાર તમે ગણાવી શકો, આખ્યાન ગણાવી શકો તો નળાખ્યાન. પણ એમાં પણ યાદ રાખજો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નળાખ્યાન કેવું? કારણ કે નળાખ્યાન તો 2-3 વ્યક્તિએ લખેલા છે. એમાં પણ જો શ્રેષ્ઠ નળાખ્યાન લખ્યું હોય તો પ્રેમાનંદે, કારણ કે આખ્યાનના શિરોમણી છે, શ્રેષ્ઠ આખ્યાનકારી છે. તો ઓબ્વિયસ છે કે સારામાં સારું કોણે લખેલું હશે? એમને જ લખેલું હશે. હવે એ પણ યાદ રાખી લો. તો વિદ્યાર્થી મિત્રો, નળાખ્યાન પ્રથમ લખ્યું છે ભાલણે, બીજું નળાખ્યાન લખ્યું છે નાકરે, અને છેલ્લું ત્રીજું નળાખ્યાન લખેલું છે પ્રેમાનંદે. તો આ 3 નળાખ્યાનમાં શ્રેષ્ઠ પણ કોનું છે? તો કે પ્રેમાનંદનું. શા માટે મારા વાલીડાઓ? તો કે પ્રેમાનંદે છે, બરાબર છે, પ્રેમાનંદે આખ્યાનના પોતાનો વ્યવસાય બનાવી લીધો હતો. એ આખ્યાન કરી અને પોતાની રોજીરોટી ચલાવતા હતા. બરાબર છે. આટલું તમારે બધાએ યાદ રાખવાનું છે. આ વસ્તુ તમને ભૂલાવવું ન જોઈએ. આખ્યાનના પિતા છે ભાલણ, શ્રેષ્ઠ આખ્યાનકાર કોણ છે? તો કે પ્રેમાનંદ, અને નાકર છે એ ભાલણ અને પ્રેમાનંદને જોડતી કડી છે. એ બંને વચ્ચે જો કોઈ આખ્યાનકાર થઈ ગયા હોય તો એ નાકર છે. અને પ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર આપનાર વ્યક્તિ કોણ છે? તો કે પ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર આપનાર વ્યક્તિ છે નરસિંહ મહેતા. ઓકે, ડન છે. તો આવી અવારનવાર ગુજરાતી સાહિત્યની સિરીઝ જાણવા માટે તમે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામને અત્યારે જ ફોલો કરી દો અને જોડાઈ જાઓ અમારી સાથે. દરરોજ તમારા માટે 5-7 મિનિટના ટૂચકા લઈને હું આવવાની જ છું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.